અમદાવાદ શહેરમાં ફરી એક વખત મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। મકરબામાં આવેલ અલીફ રો હાઉસમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો 292 જેટલા મકાનો પર ફરી વળશે એએમસીનું બુલડોઝર। કોર્પોરેશનનું રિઝર્વ પ્લોટ અને ટીપી રોડ પર બનાવવામાં આવ્યા હતા મકાનો, ત્યારે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો અમદાવાદ શહેરમાં આ બીજું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ફરી એક વખત હવે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। મકરબા વિસ્તારમાં આવેલ જે અલીફ રો હાઉસ છે ત્યાં આગળ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને 292 જેટલા મકાનો પર હવે તંત્રનું બુલડોઝર ફરી વળશે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને તમામ જે ચકાસણી છે તે રાખવામાં આવી રહી છે અને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। જેએમસીના પ્લોટ અને ટીપી રોડ પર આ મકાનો બનાવી દેવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર મકાનો બનાવી દેવામાં આવ્યા હતા, તેના પર હવે બુલડોઝર ફરશે। અમારી સાથે હાલ સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, અમદાવાદ શહેરમાં ફરી એકવાર આ મોટું ડિમોલેશન મકરબા વિસ્તારમાં થઈ રહ્યું છે, શું અપડેટ, કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે? हेलो हेलो हाँ भाई जी ऋत्विज, आपने आवाज આવી રહ્યો છે। મકરબા વિસ્તારમાં ડિમોલેશન હાથ ફરી એક વખત મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો આ જે મકરબા વિસ્તાર છે કે જ્યાં એએમસીનો જે રિઝર્વ પ્લોટ હતો અને ટીપી સ્કીમ ઉપર આ કેટલાક ગેરકાયદેસર મકાનો બનાવી દેવામાં આવ્યા હતા અને આ જે મકાનો છે તે તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। લગભગ 292 જેટલા મકાનો હતા જે ગેરકાયદેસર હતા અને તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવશે। જોઈ શકાય છે હાલ દ્રશ્યની અંદર અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરીને આજે કામગીરી કરવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે। આપણી સાથે કોર્પોરેશનના અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। સર, કેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે, શું છે સમગ્ર હકીકત? ટોટલ 292 છે, અત્યારે ચાલુ છે। કઈ જગ્યાએ આ વિસ્તાર કયો ઓળખાય છે, શેની ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું તે અંગે કોઈ જાણકારી? આ રિઝર્વેશન પ્લોટ આવેલો છે, કોર્પોરેશનનો છે અને 2016માં નોટિસો આપી હતી ટીપી સ્કીમ અંતર્ગત અને અત્યારે 2022માં ઓર્ડર કર્યો હતો અને પછી હાઈકોર્ટ મેટર થઈ હતી અને એમાં 3 ઓર્ડર થયા પછી આપણે કાર્યવાહી ચાલુ કરેલ છે। કુલ કેટલી મિલકતો છે તે તોડી પાડવામાં આવી? 292 મિલકતો છે। કોમર્શિયલ એકમો કેટલા, રહેણાંક એકમો કેટલા અને એકમો કેટલા? કોમર્શિયલ એકમો 28 છે અને પેલા રેસિડન્સ છે એ 258 છે રેસિડન્સ। આટલી લાંબી પ્રક્રિયા બાદ અત્યારે કાર્યવાહી થઈ રહી છે, શું કારણ? કેમેરામેન નહીં, આમાં ટીપી સ્કીમ અંતર્ગત કાર્યવાહી ચાલુ હતી। અત્યારે એક હાઈકોર્ટ મેટર થઈ હતી, 3 ઓર્ડર થયા છે અને છેલ્લો ઓર્ડરમાં એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે જણાવ્યું હતું પણ કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નથી, એટલે આપણે અત્યારે કાર્યવાહી ચાલુ કરેલ છે। સાહેબ, આજે ફરીથી અત્યારે આ મેટર ફરીથી હાઈકોર્ટમાં પહોંચી છે પણ અત્યારે અમને જે ઓર્ડર થયો છે એ પ્રમાણે ડિસ્પોઝ થયેલી છે મેટર। નવો જે કોર્ટ મેટર થશે એ પછી જોઈ જશે। અત્યારે તમને ઓર્ડર થઈ ગયો છે, ડિસ્પોઝ થઈ ગયેલ છે મેટર। ઓકે સર। તો જોઈ શકાય છે અહીં જે ગેરકાયદેસર બાંધકામો હતા તે તોડી પાડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં અહીં જે એકમો બનાવવામાં આવ્યા હતા તે તમામ તોડી પાડવામાં આવી રહ્યા છે। સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા તૈનાત કરવા દેવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને। જી દીપા। જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને 292 જેટલા જે મકાનો છે તે હવે તોડી પાડવામાં આવશે। એમસીનું બુલડોઝર ફરી વળશે।